90 શબ્દ ઝડપ સ્ટાર્ટ। આ કામે રેકર્ડ ઉપર આવેલ પુરાવો જોતા આ કામના ફરિયાદી મોઇઝ એન્ડ બ્રધર્સના નામથી ભાગીદારી પેઢીનો કેટલ ફૂડનું વેચાણ કરે છે તથા હાલની ફરિયાદ કરવા ભાગીદારી પેઢીએ ફરિયાદીને અધિકાર આપેલ છે। સદર હકીકત પુરવાર કરવા ફરિયાદી તરફે આંક 17 થી 19 દ્વારા રજૂ કરેલ ભાગીદારી લેખ તથા ઓથોરિટી લેટર તથા ગુમાસ્ત ધારાનું સર્ટિફિકેટ રજૂ કરેલ છે। તે વંચાણે લેતા ફરિયાદી પેઢી મોઇઝ એન્ડ બ્રધર્સના નામથી કેટલ ફૂડ વેચવાનો ધંધો કરતી હોવાની અને કાયદાકીય કાર્યવાહી કરવા ફરિયાદીને અધિકાર આપેલ હોય તે અધિકારની હેસિયતથી ફરિયાદીએ હાલની ફરિયાદ કરેલ હોવાની હકીકત રેકર્ડ પર છે। વધુમાં આરોપી તરફે પણ સદર હકીકતથી વિરોધાભાસી કોઈ હકીકત રેકર્ડ ઉપર આવેલ નથી। વધુમાં આરોપી તરફે ફરિયાદી પેઢી પાસેથી કેટલ ફૂડ ખરીદતા હતા અને તેઓ બંને વચ્ચે માલ લે વેચનો વ્યવહાર થતો હતો તે હકીકત નિર્વિવાદ છે। ત્યારે હવે આ અદાલતે એ નક્કી કરવાનું રહે છે કે તારીખ 24/7/22ના રોજ બિલ નંબર 56 તથા બિલ નંબર 58થી આરોપીએ કુલ ₹5,90,000 કેટલ ફૂડ ખરીદેલ, જેના બાકી નીકળતા નાણાં પૈકી ₹1,67,300 ટુકડે રોકડા ચૂકવી આપેલા છે અને બાકી નીકળતી લેણી રકમ ₹4,23,700 પૈકી લેણી રકમ ₹4,10,000 પેટે આંક 11 વાળો ચેક આપવામાં આવેલ હતો કે કેમ। હવે હાથ પરના કેસમાં આંક 14 વાળો ચેક આરોપી દ્વારા તેમની કાયદેસરની જવાબદારી કે દેવા પેટે આપવામાં આવેલ હતો તે અંગે રેકર્ડ પર આવેલ પુરાવાની ચર્ચા કરતા અગાઉ ધી નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138ની જોગવાઈ નજર સમક્ષ રાખી પડેલ પુરાવાઓની મૂલવણી કરવાની રહે છે અને આરોપી સામે જ્યારે સદર કાયદાની કલમ 138 મુજબના ગુન્હાનો આરોપ ફરિયાદ પક્ષ દ્વારા મૂકવામાં આવેલ હોય ત્યારે ફરિયાદીએ સૌ પ્રથમ એવી હકીકત પુરવાર કરવાની રહે છે કે આરોપી દ્વારા આપવામાં આવેલ ચેક કાયદેસરના લેણા તથા અન્ય જવાબદારી પેટે આપવામાં આવેલ। વધુમાં સદર કાયદામાં અમુક અનુમાન અંગેના પણ પ્રબંધ કરવામાં આવેલ છે અને તેવા અનુમાન સદર કામે રજૂ કરવામાં આવેલ નથી, જેથી હાલના ફરિયાદીએ ધી નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ ની 138ની ગુનાની ફરિયાદ સદર કામે રજૂ કરેલ છે। વધુમાં અમુક કાયદાના અમુક અનુમાન અંગેના પણ પ્રબંધ કરવામાં આવેલ છે તેવા અનુમાનનું આરોપીનું વ્યાજબી પુરાવા વડે ખંડન કરી શકે। આમ ફરિયાદ પક્ષે રજૂ થયેલ પ્રત્યક્ષ તથા પરોક્ષ પુરાવાના સંદર્ભમાં કાયદાની જોગવાઈઓ ધ્યાને લઈ ધી નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138ને વંચાણે લેતા સમગ્ર રીતે અથવા અંશતઃ કોઈપણ દેવું કે અન્ય જવાબદારી અદા કરવા માટે કોઈ વ્યક્તિ પોતે નિભાવતા હોય તેવા ખાતા ઉપરનો ચેક આ ખાતામાંથી બીજી વ્યક્તિને નાણાંની ચૂકવણી કરવા માટે બેન્કરને લખે અને આવા ચેકની ચૂકવણી કર્યા વિના બેંક પરત કરે, કારણ કે એ ખાતામાંની રકમ ચેકના સ્વીકાર માટે અપૂરતી છે।